નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તાસ 3 માં સંખ્યા સાથે રમત પ્રકરણમાં આગળ વધીએ। ધોરણ 6 ના ગણિતમાં તો છેલ્લે વિભાજ્યતાની ચાવીઓ વિશે વાત કરતા હતા। પહેલા તાસમાં આપણે સમૂહ પાડી દીધેલા છે વિભાજ્યતાની ચાવીઓ। તો પહેલા સમૂહમાં આપણે 2, 5 અને 10 ની વિભાજ્યતાની ચાવીઓ જોઈ। પછીના તાસમાં 3, 6 અને 9 ની વિભાજ્યતાની ચાવીઓ જોઈ। અને હવે આજે એના પછીનો સમૂહમાં આગળ વધીએ તો સૌથી પહેલી ચાવી છે 4 ની ચાવી। તો 4 ની ચાવી કોને કહેવાય? તો કે જે સંખ્યા આપેલી છે અને કોઈ સંખ્યા તમને આપે અને એમાં તમને કહે કે આને 4 વડે નિશેષ ભાગી શકાશે કે 4 વડે નિશેષ નહીં ભાગી શકાય, તો એનો એકમ અને દશકના અંકથી બનતી એકમના સ્થાને જે સંખ્યા હોય, જે અંક હોય એને એમને મૂકી દેવાનો। દશકના સ્થાને જે અંક હોય એને પણ દશકના સ્થાને મૂકીને જે દ્વિઅંકી જે સંખ્યા બને, 2 અંકની જે સંખ્યા બને, એ દ્વિઅંકી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આપેલી જે સંખ્યા છે, સંપૂર્ણ જે સંખ્યા છે, એને તમે 4 વડે નિશેષ ભાગી શકશો। તો મેથડ શું છે? એકમ અને દશકના સ્થાનથી બનતી દ્વિઅંકી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। એવું 4 ની ચાવી કહેશે। શું કહેશે? એવું 4 ની ચાવી કહેશે। તો 4 ની ચાવીની વ્યાખ્યા લખશું તો આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકથી બનતી આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકથી બનતી દ્વિઅંકી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય। શું કીધું? કે 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંપૂર્ણ સંખ્યાને દ્વિઅંકી જે સંખ્યા બને એને જો તમે 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। તો કે એકમ અને દશકથી બનતી જે દ્વિઅંકી સંખ્યા છે એ દ્વિઅંકી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો। હજી પણ એક બીજો પોઈન્ટ છે કે જો એકમ અને દશકના સ્થાને ડબલ શૂન્ય હોય, 2 શૂન્ય હોય, એકમ અને દશકના સ્થાને, અથવા તો વ્યવસ્થિત વાક્ય તમને લખી આપું તો વ્યવસ્થિત સમજાય। એકમ અને દશકના સ્થાને શૂન્ય કહેતા કે દ્વિઅંકી સંખ્યા કઈ રીતે બને? ડબલ શૂન્ય હોય તો તે સંખ્યાને
4 વડે નિશેષ ભાગી શકાય। तो खास ख्याल આવી ગયો કે ભાઈ એકમ અને દશકથી બનતી દ્વિઅંકી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય અને એકમ અને દશકના સ્થાને જો શૂન્ય હોય કે છેલ્લે ડબલ શૂન્ય આવતા હોય તો તમે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકો। હવે એમાંથી 4828 સંખ્યા છે તમારી પાસે 4828 આપેલી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો કે 4 વડે નિશેષ ન ભાગી શકો તો શું કરવાનું આ એકમ અને આ દશક આ બંનેના સ્થાનથી બનતી સંખ્યા લેવાની કઈ સંખ્યા છે 28 અંકની અદલાબદલી કે એવું કઈ નહીં કરવાનું જેમ સંખ્યા છે એકમ અને દશકથી બનતી સંખ્યા લઈ લીધી 28 હવે 28 ને તમે 4 વડે નિશેષ ભાગી શકશો તો કે 4 ના ઘડિયામાં આવે વિચારો તો કે 4 શક 24 થાય અને 4 સત્તા 28 થાય બરોબર તો શેષ શું વધે શૂન્ય વધી તો 4 ના ઘડિયામાં 28 આવે એટલે 28 જે દ્વિઅંકી સંખ્યા છે એને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો તેથી આ સંપૂર્ણ સંખ્યા 4828 ને 4 વડે નિશેષ ભાગી શકાય। હવે 700 લીધા કે 700 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે તો કે હા એકમ અને દશક બંનેમાં શૂન્ય આવે છે તેથી 700 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો। જો તમને વિશ્વાસ ન આવતો એક સાહેબ એવું થોડું હોય તો ભાગાકાર કરી નાખો 4 એકા 4 વધ્યા 3 ઉપરથી ઉતારી 0 7 4 28 8 4 32 અથવા 4 સત્તા 28 2 ઉપરથી ઉતારી 0 આ બાદ બન્યા 20 આવ્યા તો 4 પંચા 20 શેષ શું વધે 0 વધી શેષ તો કહી શકો કે ભાઈ 700 ને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો કે એકમ અને દશક બંને સ્થાને 0 હોય તો તમે એને 0 વડે નિશેષ ભાગી શકો। દ્વિઅંકી જે સંખ્યા બને એ 0 ડબલ શૂન્ય તમે જે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકો। તો આ રીતે વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ આપેલી સંખ્યાને 4 વડે નિશેષ કઈ રીતે ક્યારે ભાગી શકાય એ ખાસ આપણે જોવું જરૂરી છે। એના પછી આગળ વધીએ તો 4 પછી બાકી હોય એવી ચાવી કઈ તો કે 8 ની ચાવી જે 4 ના ચાવી જેવી જ ચાવી છે 8 ની ચાવી શું કહેવામાં આવે છે વિચારીએ 8 ની ચાવી જે છે એ શું કહેવામાં આવે છે તો આના જેવી ચાવી છે જો 8 ની ચાવી કોને કહેવાય એના વિશે વાત કરીએ બરોબર તો 8 ની ચાવી તો કે આપેલી સંખ્યાના બરોબર પહેલા તમે લખી લો કે 8 ની ચાવી કોને કઈ રીતે લાગુ પડે પછી હું તમને સમજાવું આપેલી સંખ્યાના એકમ દશક અને 100 ના સ્થાને રહેલા અંકોથી બનતી ત્રણ જગ્યાએ ત્રણ સ્થાને રહેલા અંકો છે તેથી કઈ સંખ્યા બનશે ત્રિઅંકી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને
સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. અને જે રીતે પહેલામાં આવતું હતું એ રીતે જ છે. એકમ, દશક અને સો આ ત્રણેયથી બનતી ત્રિઅંકી સંખ્યા જો શૂન્ય હોય તો એ સંખ્યાને 8 વડે, જો મેં ટૂંકમાં લખ્યું છે તમારે સમજી જવાનું છે. 8 વડે તમારે સીધો આખો વેચીન લખી નાખો તો એને 8 વડે વિશેષ ભાગી શકાય. તો બોર્ડમાં જે વિભાજ્યતાની ચાવીઓ વિશેનું 8ની ચાવીનું જે વિધાન લખેલું છે એ ખાસ જોઈ લેવું, પછી આપણે એના વિશે સમજૂતી મેળવીએ. તો 8ની ચાવી શું કહેવા માંગે છે જુઓ તો કે આપેલી સંખ્યાના એકમના સ્થાને જે અંક રહેલો છે, દશકના સ્થાને અને સોના સ્થાને જે અંકો રહેલા છે એનાથી જે સંખ્યા બને, કેટલા અંકની બનશે? ત્રણ સ્થાનેથી તમારે અંક લ્યો તો 3 અંકી સંખ્યા બને. તો ત્રિઅંકી સંખ્યા જે બને, ત્રિઅંકી સંખ્યાને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો. હવે એનું તમારે એકાદું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈએ 26352. તો 26352 ને તમારે 8 વડે નિશેષ ભાગી શકાય એટલે એના માટે શું કરવાનું? એકમ, દશક અને સો. એકમ, દશક અને સો થી બનતી આ 3 અંકી સંખ્યા કઈ? 352. આ 352 ને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે, આપેલી જે 26352 સંખ્યા છે એને તમે 8 વડે નિશેષ ભાગી શકશો. તો 8 વડે નિશેષ ભાગાકાર કરવો હોય તો કરો. તો 8 વડે નિશેષ ભાગાકાર 8 × 8 = 8 × 3 = 16, 8 × 4 = 32 અને 8 × 5 = 40. તો 8 × 4 = 32. કેટલા વધ્યા? 3 વધ્યા. પછી તેરા 2 8 × 4 = 32. શું આવ્યું? શેષ શૂન્ય આવ્યું. એનો મતલબ કે આ જે ત્રિઅંકી સંખ્યા જે 352 બની એને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તેથી આપેલી જે સંખ્યા છે 26352 એને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો ખાસ 26352 ને કઈ રીતે નિશેષ ભાગી શકાય એ તમને ખાસ ખ્યાલ આવી ગયો છે. હવે એના જેવું જ ઉદાહરણ લઈએ 9128. 9128 ને 8 વડે નિશેષ ભાગી શકાય. તો કે એકમ, દશક અને સો. એકમ, દશક અને સો થી બનતી. જો એના સ્થાને રહેલા અંકોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જો 128 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યા જે છે 9128 એને તમે 9 વડે નિશેષ ભાગી શકો, સોરી 8 વડે નિશેષ ભાગી શકો એમ કહી શકાય. તો 128 ને 8 વડે ભાગ ચલાવીએ તો 8 × 8 12 માંથી 8 જાય તો કેટલા આવે? 4. પછી 8 અહીંયા 8 × 5 = 40, 8 × 4 = 32, 8 × 5 = 40 ને સોરી 8 × 5 = 40 ને 8 × 6 = 48. તો શેષ શું આવ્યું? શૂન્ય આવ્યું. તો 128 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આ ત્રિઅંકી એકમ, દશક અને સો થી બનતી ત્રિઅંકી સંખ્યા 128 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તેથી તમે 9128 ને 8 વડે નિશેષ ભાગી શકો. તો 26352 અને 9128 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. હવે 21800 સોરી
સિમ્પલ 3 વખત શૂન્ય આવે તો 3 વખત શૂન્ય આવે એકમ દશક અને 100 ત્રણેય શૂન્ય હોય ત્રણેય સ્થાને તો એને 8 વડે નિશેષ ભાગી શકાય કોઈ પણ વસ્તુ નિયમ લગાડવાનો નથી એકમ દશક અને 100 ના સ્થાને શૂન્ય એનો મતલબ આખો વીંચીને લખી નાખવાનું કે આ સંખ્યાને કહેતા કે 25000 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો જો આ નિયમ હું તમને શીખવાડું છે તમને યોગ્ય ન લાગતો હોય કે સાહેબ આ 352 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો તો એવું કઈ રીત ખરેખર એવું થાય છે કે 26352 ને 8 વડે નિશેષ ભાગી શકાય તો તમારે 26352 ને 8 વડે ભાગી જોવાનું શું કરવાનું કે 26352 ને તમે 8 વડે નિશેષ 8 વડે ભાગાકાર કરશો તો એ નિશેષ ભાગાકાર આવશે પછી 9128 ને સીધો 8 વડે ભાગાકાર કરવાનો તો એનો પણ નિશેષ શેષ કઈ વધશે નહીં શેષ શૂન્ય આવશે પછી તમને વિશ્વાસ આવશે કે નહીં આ નિયમ બરોબર લખેલો છે તો તમારે એક વખત એવો કરી જોવાનો કે શું કહેવા માંગે છે તો ખાસ જે બંને 4 ની ચાવી અને 8 ની ચાવી જે લખેલી છે એ વ્યવસ્થિત બોર્ડમાંથી તમારે લખી લેવાની છે હવે 4 ની ચાવી અને 8 ની ચાવી એક સરખી હતી જોઈ ગયા હવે 11 ની ચાવી આવે છે તો 11 ની ચાવી બધા કરતા અલગ છે એ કોઈના ગ્રુપમાં નથી આવતી તો એને લખીએ આપણે બરોબર 11 ની ચાવી તો ખાસ તમને 4 ની અને 8 ની ચાવી સમજાઈ ગઈ છે કઈ કઈ ચાવી આપણે શીખ્યા તો 2 ની ચાવી શીખ્યા 3 ની ચાવી શીખ્યા 4 ની ચાવી શીખ્યા 5 ની ચાવી શીખ્યા 6 ની ચાવી શીખ્યા 8 ની ચાવી શીખ્યા 9 ની ચાવી શીખ્યા અને 10 ની ચાવી શીખ્યા હવે આપણે 11 ની ચાવી શીખવાની છે તો 11 ની ચાવી કઈ રીતે આવતી છે વિચારો તમે તો કે તમે પહેલો જવાબ એવો આપશો કે સાહેબ 11 ના ઘડિયાળમાં જે આવે એ બધા 11 વડે નિશેષ ભાગી શકાય કે હા 11 ના ઘડિયાળમાં આવે એ બધાને તમે 11 વડે નિશેષ ભાગી શકો એ વાત તમારી બરોબર પણ 11 ના ઘડિયાળમાં આવે એ તમને બધી સંખ્યાઓ થોડી આવડતી હોય બધી સંખ્યા ન આવડતી હોય બધી સંખ્યા ન આવડતી હોય તો એના માટે આપણે શોર્ટ ટ્રીક બનાવવી પડે ને તો એના માટે કઈક રીત હોય કે સાહેબ સીધી આપણને ખબર પડી જાય કે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય કે 11 વડે નિશેષ ન ભાગી શકાય એવું કંઈક શીખવાડે તો એવું તમારે શીખવું હોય તો આપણે એવું શીખીએ કે 11 ની ચાવી તો 11 ની ચાવી હું પહેલા લખી નાખું બોર્ડમાં અને પછી આપણે વ્યવસ્થિત સમજીએ તો કે આપેલી 11 ની ચાવી શું કહેવા માંગે છે તો કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને સરવાળાનો પહેલા તફાવત લેવાનો એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોના સરવાળાનો તફાવત જો શૂન્ય આવે અથવા તો જે તફાવત મળે 11 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને તમે 11 વડે નિશેષ ભાગી શકો જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય મળે તો કે આપેલી સંખ્યાના અથવા તો જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો તથા બેકી સ્થાને રહેલા અંકોના સરવાળા તથા બેકી સ્થાને રહેલા
રહેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય મળે અથવા તફાવત શૂન્ય મળે અથવા 11 વડે 11 વડે નિશેષ ભાગી શકાય એટલો મળે તો તે સંખ્યાને સાથે સાથે તમારે લખતું જવાનું હો તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો ખાસ ખ્યાલ આવી ગયો. શું વ્યાખ્યા લખીએ તો કે જે સંખ્યાના જમણી બાજુથી, તો કે જમણો હાથ કયો છે મારો હાથ, જમણી જે સંખ્યા લખેલી જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરવાનો અને એ બંનેના એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો બંનેનો તફાવત, બંને વચ્ચેનો તફાવત જો શૂન્ય મળે, અને જો શૂન્ય ન મળે અને કઈ સંખ્યા મળે તો કે તે સંખ્યાને અથવા એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકો. તફાવત કાં તો શૂન્ય મળે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરવાનો, એ સરવાળાનો તફાવત લેવાનો. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. શું તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. એને આપણે તફાવત કહીએ છીએ. પણ તફાવત શૂન્ય મળવો જોઈએ તો આપણે તેને 11 વડે નિશેષ ભાગી શકીએ. પણ હવે બને છે એવું શૂન્ય ન મળે, કોઈ સંખ્યા મળે તો એ સંખ્યા એવી હોવી જોઈએ કે જે 11 વડે નિશેષ ભાગી શકાય તેવી હોવી જોઈએ. તો તમે આપેલી સંખ્યા જે છે 11 વડે નિશેષ ભાગી શકો છો એવું કહી શકો, નહીંતર તમે એવું કહી શકો નહીં. તો હવે જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકો કોને કહેવાય એવા આપણે જાણવું પડશે સૌથી પહેલા. તો સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ. ₹59,125 ₹59,125 ને તમે 11 વડે નિશેષ ભાગી શકો કે ન ભાગી શકો. તો સૌથી પહેલા એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો. તો હવે એકી જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો એટલે એકી સ્થાને રહેલા અંકો ક્યાં કહેવાય? 5. સૌથી પહેલો અંક એકી સ્થાને રહેલો અંક કહેવાય જમણી બાજુથી. જમણી બાજુથી પહેલો અંક, પછી બીજો અંક છોડી દેવાનો અને એનો પછીનો અંક, પછી પાછો એક અંક મૂકી દેવાનો અને પાછો એક મૂકીને એક લીધો, પછી એક મૂકીને એક મૂકીને એક, એમ લેતા જવાનું. સૌથી પહેલા હવે આપણે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરીશું. અંકોનો સરવાળો બરાબર 5 1 અને 5 નો સરવાળો થશે 5 + 1 + 5 બરાબર શું આવે? 11. હવે બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો, બેકી સ્થાને રહેલા અંકોનો
સરવાળો બેકી સ્થાને જે એરો કર્યો છે એ સિવાય ના તો કે 9 અને 2 તો 2 + 9 બરાબર 11 હવે તો કે સરવાળો કરો એ સરવાળા વચ્ચેનો તફાવત હવે બંનેનો તફાવત તો બંનેનો તફાવત શું આવે 11 માં -11 બે એક સરખી સંખ્યા છે 11 માંથી 11 જાય જવાબ શું આવે 0 જવાબ 0 આવે છે તો આપણે એને 11 વડે નિશેષ ભાગી શકીએ તો આ સંખ્યા 59125 ને તમે 11 વડે નિશેષ ભાગી શકો કેમ તો કે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો પહેલા આપણે સરવાળો કર્યો પછી એ સરવાળાનો તફાવત લીધો એ તફાવત 0 આવે છે તેથી આપણે 59125 ને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ ખાસ ઉદાહરણ લખી લેવાના બધાય ઉદાહરણ જે ચાવીઓ વિભાજ્યતાની ચાવીઓ અને પછી એની નીચે જે મેં ઉદાહરણો લીધા છે એ દરેક ઉદાહરણો તમારે લખી લેવાના જેથી કરીને તમને ખ્યાલ આવે કે વિભાજ્યતાની ચાવીઓ આપણે કઈ રીતે લાગુ કરવાની છે હવે 62909 આ દાખલો લખાઈ ગયો છે એનો પછીનો દાખલો 62909 તો 62909 ને 11 વડે નિશેષ ભાગી શકાશે કે 11 વડે નિશેષ નહીં ભાગી શકાય એ આપણે જોવાનું છે તો જુઓ તો સૌથી પહેલા એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો એકી સ્થાને કોણ હોય જમણી બાજુથી સૌથી પહેલો અંક અને પછી 1 મૂકીને 2 9 9 અને 6 આ એટલા એકી સ્થાને રહેલા અંકો છે એનો સરવાળો કરશું આપણે 9 + 9 + 6 તો 9 દુ 18 18 ને 6 24 આવ્યા હવે બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો હવે જે બાકી રહે 0 + 2 બરાબર સરવાળો 2 હવે તો કે બંને સરવાળાનો વચ્ચેનો તફાવત મોટો તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બહાર કાઢો તો જવાબ શું આવ્યો તફાવત 22 આવ્યો તફાવત 0 નથી આવતો 22 આવે છે તો આ 22 ને તો પછી અથવા કરીને વાક્ય લખેલું છે જો શૂન્ય નથી મળતો તો શૂન્ય ન મળે તો કે જે તફાવત આવે 11 વડે નિશેષ ભાગી શકાય એવો હોવો જોઈએ તો 11 વડે નિશેષ ભાગી શકાય 22 ને હા 11 ના ઘડિયામાં 22 આવે છે તેથી આપણે આ 22 ને 11 વડે નિશેષ ભાગી શકશું જુઓ તો 11 દુ 22 તો જો તો શેષ શૂન્ય વધી મેં તમને કીધું હતું 11 ના ઘડિયામાં 22 આવે તો 11 નું 22 થાય તેથી 22 - 22 શૂન્ય તેથી આપણે 22 ને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ તેથી આ 22 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે તેથી આ સંખ્યા 62909 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે તો ખાસ ખ્યાલ આવી ગયો કે કાં તો તફાવત 0 મળે અથવા તો 0 ન મળે તો 11 વડે નિશેષ ભાગી શકાય એવો મળે 11 વડે નિશેષ ભાગી શકાય એવો તફાવત એટલે 11 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા મળે તો તમે આપેલી સંખ્યાને જે પણ સંપૂર્ણ સંખ્યા છે એને તમે કહેતા કે 62909 ને તમે 11 વડે નિશેષ ભાગી શકો તો ખાસ 2 થી 11 સુધીમાં જેટલી પણ વિભાજ્યતાની ચાવીઓ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ બધી જ વિભાજ્યતાની ચાવીઓ આજે અહીંયા પૂર્ણ થાય છે ખાસ આવતા તાસમાં ચોથા તાસમાં આપણે આમાં જો અમે બધી જ વિભાજ્યતાની ચાવીઓ લીધી એમાં 2-3 દાખલાઓ ગણાવતો જ ગયો છું કઈ રીતે દાખલાઓ ગણાય એ હું ઉદાહરણ તમને ભણાવતો જ ગયો છું તેમ છતાં કોઈ ક્વેરી ના રહી જાય એ માટે આવતા તાસમાં ફરી વિભાજ્યતાની ચાવીઓ આધારિત અમુક દાખલાઓ જોઈશું અને તમારે પહેલા તાસથી ચાલુ કરીને આજના તાસ સુધીમાં બરોબર છે
જે પણ 1 થી 3 તાસ જે ભણાવ્યા છે એમાં બધી વિભાજ્યતાની ચાવીઓ બધી વિભાજ્યતાની ચાવીઓ તમારે લખી નાખવાની છે અને વ્યવસ્થિત કંઠસ્થ કરી નાખવાની છે અને એક બે વખત મહાવરો કરીને એને કંઠસ્થ કરી નાખવાની છે. તો આવતા તાસ ચોથા તાસમાં આપણે શરૂઆત કરીએ એ પહેલા બધાને વિભાજ્યતાની ચાવીઓ કંઠસ્થ થઈ જવી જોઈએ. આજે એટલે સુધી રાખીએ છીએ. આવતા તાસમાં ફરી નવી માહિતી સાથે મળશું. અસ્તુ.